આજની ધર્મકથા. પ્રણામ. નમી રાજર્ષિની શ્રદ્ધાન, એમની વિચારધારા અને એમણે આદરેલા એક અપાર સત્વશાળી એવા કાર્યની કસોટી. એ કસોટી કરવા સ્વયં ઇન્દ્ર મહારાજા આવે છે. એક તો આપણે સૌથી પહેલી આ કેડર જ જોઈએ. આપણી કસોટી છે ને આપણા બાજુવાળાને કરવાનું મન નથી થતું. કેમ? કારણ કે એને ખબર છે કે કસોટી કરવાની કોઈ સેન્સ જ નથી બનતી. ઓટોમેટિકલી પોતે જ છોડી દેશે. એટલા સત્વ વિહોણા છીએ, એટલા દ્રઢતા વિહોણા છીએ, એટલા સમજણ વિહોણા છીએ. કદાચ કેટલીક વાર એવું થાય કે કોઈ પ્રશ્ન પૂછે તો આપણે આગળ જવાબ નથી. આપણે એમ કહી દે કે કેમ કરું છો? તો ભાઈ બસ એમ જ કરું છું, સારું લાગે છે, બધા કરે છે. આના સિવાય આપણે આગળ કોઈ જવાબ જ નથી હોતો. એટલે આપણી બાબતમાં તો આપણે કોઈ વિચારી જ શકીએ એમ નથી કે આવું આપણી યારે થાય તો આપણે શું કરશું. આપણી યારે થઈ જ નહીં શકે. કારણ કે આવું થવા માટે જે પાત્રતાઓ જોઈએ, જે પુરુષાર્થો જોઈએ, માનસિક પુરુષાર્થો, એ પણ આપણી આગળ નથી. કાયિક પુરુષાર્થો તો નથી જ, માનસિક પણ નથી. એટલે નમી રાજર્ષિની કસોટી કરવા સ્વયં ઇન્દ્રએ આવવું પડે. એ એમની કેવી દ્રઢતા, આત્મિક દ્રઢતા દેખાડે છે. બાકી પોતાના રંગરાગની અંદરમાં આમ અસંખ્ય સમય પસાર થઈ જાય અને છતાંય સમય ખ્યાલ પણ ના આવે કે સમય ગયો છે. એવું સુખ જેની પાસે છે એ વ્યક્તિને કોણે કેમ દીક્ષા લીધી આવું વિચારવાની ફુરસત પણ કેમ મળે? જે પૃથ્વીનો અધિપતિ છે, જેની સેવાની અંદરમાં દેવતાઓની હારમાળાઓ છે, એ માણસને પણ આ વિરતિધર પ્રત્યે સદભાવ થાય છે, અહોભાવ થાય છે. અને પ્રશ્ન પૂછવાનું કારણ ફક્ત એ નથી કે એની કસોટી કરવી છે. પોતે કંઈ શિક્ષક નથી કે કસોટી કરવા માટે બધા રહી જાય. સંકિત દ્રષ્ટિદેવ છે ઇન્દ્ર, એની પોતાની પણ જે કક્ષા છે એ કક્ષાનું આચમન સામામાં થયું છે કે નહીં, અથવા સામામાંથી કોઈ ગુણાનુરાગિતા કઈ રીતે ગ્રહણ કરવા યોગ્ય છે, આ ભાવપૂર્વક એ કસોટી કરવા આપ્યા છે. અને એટલે જ તમે જુઓ, જેમ જેમ જવાબો મળતા જાય છે તેમ તેમ ઇન્દ્ર મહારાજા એ બાબતમાંથી સંતુષ્ટ થઈ અને બીજી બાબતમાં આગળ વધે છે. આપણી આખી જિંદગી વહી જાય છે અને આપણે કુતર્કો કરવામાંથી ઊંચા જ નથી આવતા. સ્પષ્ટ સમજાય, વેધક સમજણ મળી જાય, અને તેમ છતાં આપણો અહંકાર, આપણું અજ્ઞાન, આપણી જીદ એ ક્યારેય આપણને સ્વીકારવા તૈયાર નથી થવા દેતી કે સારું, મેં જે તમારી કસોટી કરી હતી એમાં તમે બરોબર પાર થયા છો. ના, આપણે તેમ છતાં કોઈ કુતર્ક કરશું. કોઈક સમજાવવાવાળું આપણને મળશે તો આપણે સામા 11 સવાલ કરશું. 11 સવાલના 12 જવાબ મળી જાય ને તો પણ આપણે એમ કહેશું કે એ બધું બરાબર, પણ હજી મારા મગજમાં બેઠું નથી. શ્રદ્ધા શું હોય, સમ્યક દર્શન શું હોય, એની તો કલ્પના પણ છે ને આપણા જીવનથી બહુ પરે છે. વર્તમાન પરિપ્રેક્ષમાં શબ્દો આપણે ઘણા સરસ શીખી ગયા છીએ એટલે કદાચ આપણને શબ્દથી બધું જ બોલતા આવડી જાય, પણ શબ્દથી મોક્ષ થતો નથી એ વાત પણ એટલી જ નિશ્ચિત છે. મોક્ષ તો તત્વથી છે, તત્વના સંવેદનથી છે, અનુભૂતિથી છે. અહીંયા આ જે તત્વનું સંવેદન નવી રાજર્ષિમાં એક એક પ્રશ્નથી જોવા મળે છે, એ આપણી માટે આદર્શ છે. તત્વને સેવવો તો આવી રીતે સેવવો. કોઈ નિયમ લેવા તો આવા દ્રઢ મનોબળપૂર્વક લેવા અને દ્રઢ સમજણપૂર્વક લેવા. અલબત્ત નિયમ ન લેવાવી વાત નથી, સમજણ કેળવવાની વાત છે. હવે આગળનો એક પ્રશ્ન જે ઇન્દ્ર કરે છે, બહુ જડબેસલાક પ્રશ્ન છે. આ પ્રશ્ન વર્તમાનમાં આપણને અનેક જગ્યાઓએ જોવા મળે છે. જે બુદ્ધિજીવી લોકો કે જે બુદ્ધિ વગરના ઘણી વાર લાગે, એ લોકો પાસે આ પ્રશ્ન ઘણી વાર હોય છે. કેટલા બધા લોકો, આચાર્ય રજનીશ થયા, એમણે આ પ્રશ્ન ઘણી બધી વાર મૂક્યો હતો. કેટલીક વાર આપણને એવું લાગે કે કેટલાક
તત્વ વિચારકોના નામ પર જે ઊભા થાય છે ને વર્તમાનમાં પણ, આ બધા પણ આપણી અનાદિકાળની કેટલીક વૃત્તિઓને બહેલાવવા માટે કેટલીક વાતો એવી મૂકી દે કે જે આપણને એમ લાગે કે ઓહો, શું જબરદસ્ત શ્રદ્ધા છે, શું જબરદસ્ત વાત છે, શું જબરદસ્ત ઊંડાણ છે. કયા આશયથી વાત આવી છે એ આશય પરખ્યા વિના જ્યારે વાત ઉપર મહત્તા આપવાનું શરૂ થાય ને, ત્યારે માણસને મૂર્ખ બનવું બહુ સરળ બની જાય. આપણે અહીંયા જે વિષયની વાત અત્યારે કરવાના, એ વિષય જે ઇન્દ્ર મહારાજાએ છેડ્યો બ્રાહ્મણ તરીકે નમી રાજર્ષિ માટે, એ હતો કે સંસારમાં રહીને પણ ધર્મ સારી રીતે થઈ શકે છે તો સંયમ કેમ. આ વાત આપણે તો બહુ સારી રીતે સમજીએ છીએ કે આવા પ્રશ્નો વર્તમાનમાં ઘણા પૂછતા હોય છે. ઇન્દ્ર મહારાજા હજી એક સ્ટેપ આગળ જાય છે. આપણે એક્ઝેક્ટ એમના શબ્દોમાં સૌથી પહેલાં સમજીએ કે એમણે હવે જૈન ધર્મની શ્રદ્ધા દ્રઢતા જોઈ લીધી, એટલે હવે એમને એવું થાય છે કે વ્રત ઉપરની દ્રઢતા કેવી છે આમની, એ વ્રતની દ્રઢતા માટેની કસોટી એ અહીંયાથી એ શરૂ કરે છે. ઉત્તરાધ્યયનજી સૂત્ર શ્રી નમી પ્રવજ્યા અધ્યયન 9મું અને એની 17મી ગાથાની અંદરમાં આ પ્રશ્ન ઇન્દ્ર મહારાજા પૂછે છે કે ભાઈ, ઘોર એટલે કે અત્યંત દુઃખપૂર્વક પાડી શકાય એવો આશ્રમ જો આ જગતમાં કોઈ છે તો એ છે ગૃહસ્થ આશ્રમ. કારણ કે અનેક વિઘ્નો આવે, ઇનફેક્ટ વિઘ્નોની વચ્ચે આપણે હોઈએ છીએ, તો આવા વિઘ્નોનો ત્યાગ કરીને બીજો આશ્રમ જે છે મનુષ્યપણાનો ચારિત્ર આશ્રમ, એ ચારિત્ર આશ્રમ માટે તમે પ્રાર્થના કરો છો, તમે ગયા છો. પણ આ આશ્રમ એ તો સત્વરહિત પ્રાણીઓ માટે છે, તમે તો સત્વશાળી છો, તો તમારા જેવા માટે આ યોગ્ય કઈ રીતે ગણી શકાય? તમારા માટે યોગ્ય શું છે? તો કે તમારા માટે યોગ્ય એ છે કે રાજા, આ ગૃહસ્થ આશ્રમમાં જ રહો અને તમે પૌષદ આદિ વ્રતો એમાં રત થાઓ, એ બધું કરો. પણ આવી રીતે તમે ભાગી જાઓ, એ કઈ રીતે ચાલે? આગળ વધતા કહે છે, ગૃહસ્થ આશ્રમ જેવો બીજો શ્રેષ્ઠ કોઈ ધર્મ થયો નથી અને થશે પણ નહીં, કારણ કે એને શૂરવીર માણસો જ પાડી શકે છે. કાયર માણસો આ ગૃહસ્થ આશ્રમને પાડી નથી શકતા, એટલે પાખંડનો આશ્રય લેવા માટે એ સાધુ અથવા સંન્યાસી થઈ જાય છે. મારાથી જવાબદારી નહીં વેઠાય, એના કરતાં એક કામ કરો, આ જવાબદારી હોય જ નહીં એવું જીવન લઈ લો. અને એટલે લોકો સાધુ થાય છે. આવા અનેક વાતો, અનેક પ્રશ્નો આ પ્રકારના આપણને વર્તમાનમાં આમ ઠેર ઠેર દેખાશે. મા બાપની જવાબદારી ઉપાડાતી નહોતી, એટલે મા બાપને કોઈ બીજાના ભરોસે મૂકી અને માણસ ભાગી ગયો. સંસારની અંદરમાં આ પત્ની વગેરે જે પણ જવાબદારીઓ લેવાની આવે એમાં પોતે પોતાને સક્ષમ ન ગણ્યો એટલે ભાગી ગયો. ધન ઉપાર્જન કરવાની અંદરમાં નિષ્ફળતા મળે એવું પુણ્ય હતું, એવું ભાગ્ય હતું, ભાગ્ય સામે લડવું ન હતું, પુરુષાર્થ કરવો ન હતો એટલે ભાગી ગયો. પોતાની માનસિક જવાબદારીઓ, પોતાની પારિવારિક જવાબદારીઓ, પોતાની આર્થિક જવાબદારીઓ, આ બધી જ જવાબદારીઓ વહન કરવાની અંદરમાં ક્યાંય કરતાં ક્યાંય પોતે પોતાને અનુરૂપ ન ગણ્યો એટલે માણસ ભાગી ગયો. આવી અનેક વ્યાખ્યાઓથી કેટલાય લોકો અત્યારે આ સંન્યાસ ધર્મ, સંયમ ધર્મ, આ બધા ધર્મને સરેઆમ વખોડતા હોય છે અને સરેઆમ એની અવહેલના કરતા હોય છે. આવું કેમ લોકો કરે છે? એટલા માટે કરે છે કારણ કે આવું સાંભળી અને સમર્થન આપનારો વર્ગ બહુ મોટો છે આપણે ત્યાં. એ પોતે રોજ સાધુ ભગવંતોને વંદન કરતા હશે, સુપાત્રદાનની વિનંતી કરતા હશે, પણ જો કોઈ આવું બોલે તો તરત એમ કહેતા છે કે વાત તો સાચી જ છે. એને પોતાને એવો પ્રશ્ન નથી થતો કે જો વાત ખરેખર સાચી છે તો બીજે પક્ષે હું જે કરું છું એ શું છે. આજની આપણી એક બહુ જ નબળી પરિસ્થિતિ એ છે કે બહુમાન વગર, અહોભાવ વગર આપણને ધર્મ કરવાની છૂટ મળી ગઈ છે. હું ધર્મબદ્ધ કરતો રહીશ, જગતની અંદરમાં ધર્મી તરીકે સ્થાપિત થઈ જઈશ, પણ તે ધર્મ માટે મને અંદરમાં બહુમાન હોવો જોઈએ,
આવો કોઈ આગ્રહ કોઈએ મારી માટે રાખ્યો નથી, તો હું ક્યારેય અહોભાવ ઊભો કરવા પ્રયત્ન નહીં કરું. અને એના કારણે શું થશે કે એનાથી વિપરીત વાતો કરવાવાળું કોઈ હશે તો એના પણ ખોળામાં જઈને બેસવામાં મને કોઈ સંકોચ નહીં થાય. કેટલીક વાર આવા ટ્રેન્ડ હોય છે. આપણને ઘણીવાર એવું લાગે કે કેટલાક લોકો કેટલાક મેસેજીસ ફોરવર્ડ કરતા હોય ત્યારે વિચાર ના થાય કે આવો માણસ આવા મેસેજીસ કરે છે. પછી એને પૂછે ત્યારે એમ કે અચ્છા આવો મેસેજ હતો, મને તો ખબર જ નથી, મેં તો ખાલી ફોરવર્ડ કર્યો છે. આપણી પરિસ્થિતિ એટલી હદ સુધી અસંગનીપણાની છે કે ભવાંતરમાં આપણને કોઈ સંગનીપણું આપવા કુદરત વિચાર પણ કરે તો પણ એ 11મું અચ્છેરું થશે. મન વગર જીવવાની આદત પડી ગઈ, પછી એ ધર્મનું ક્ષેત્ર હોય કે સંસારનું ક્ષેત્ર હોય. અને એટલે તમે જુઓ આવા બુદ્ધિજીવીઓની આવી વાતો આપણને આજકાલ અતિશય સંભળાય છે. એ પણ આપણા યુવાનોમાં, આપણા પોતાના વર્ગમાં, આ વારંવાર ઉપાશ્રયમાં આવતા લોકો એનામાં પણ આ વાતો બહુ સાહજિક રીતે સંભળાય છે કે કાંઈ કરવાનું તો હોય નહીં, સાધુપણું એટલે શું, બધું જ મળી જાય, ભોજન મળી જાય, એમને બીજી કોઈ જરૂરિયાત હોય તો મળી જાય. એટલે આ તો સત્વરહિતપણું છે. કરવાનું શું છે, બહુ તો લોચ કરવાનો છે, વિહાર કરવાનો છે, વાત પૂરી. એમાં શું? આખી ને આખી શ્રમણપણાની ગરિમા, વ્યાખ્યા અને શ્રમણપણું શું છે એ સમજવાની લેશ માત્ર જહેમત ઉઠાવ્યા વિનાનો માણસ એ બેફામ કમેન્ટ કરતો હોય છે. વિતરાગ સ્તોત્રની અંદરમાં કલિકાલ સર્વજ્ઞે એક વાક્ય બહુ જલદ લખ્યું છે કે ભગવાન આવી રીતે તારા શાસનની કે તારા કોઈ અંગની કોઈ નિંદા કરતું હોય તો મારી એવી પ્રાર્થના છે કે એની જીભ ખેંચી નાખો કે જેના કારણે બીજી વાર બોલી ન શકે. સાંભળે તો આઘાત લાગે. આવું વાક્ય લખ્યું કલિકાલ સર્વજ્ઞે. આ તો હિંસાની વાત થઈ. ચાલો આપણને નથી જ ગમતું, વાત સાચી છે કે આવી રીતે કોઈ બોલતું હોય તો નથી ગમતું, પણ એની માટે આવો શબ્દો ઉપયોગ કરવાનો કે એની જીભ ખેંચી નાખવી જોઈએ. બીજા વાક્યની અંદરમાં એ પોતાની આ ભાવનાની પાછળની વિવેકની ધારા એ સ્પષ્ટ કરે છે. કારણ કે આ માણસ જેટલી વાર આવું બોલતો રહે છે એટલી વાર એ પોતાના ભવાંતરની અનેક દુર્ગતિઓની પરંપરા સર્જે છે. એના પ્રત્યે ભગવાન મને કરુણા છે કે એના વિશેષ ભવો ન બગડે, એટલે હું આવી પ્રાર્થના કરું છું. આશય ઓલવેઝ મહત્વનો રહેશે. અહીંયા નમી રાજર્ષિને ઇન્દ્ર જે છે એ આ પ્રશ્ન પૂછે છે કે અહીંયા રહીને પૌષધાદી ઉત્તમ ધર્મો તમે કરી શકો એમ છો, પરિસ્થિતિની સામે લડી શકો એમ છો, પરિસ્થિતિને આમ જીવ સટોસટ ખેલ ખેલી અને તેમ છતાંય તમે ધર્મ, સ્વધર્મ, કર્તવ્ય આ બધાને પૂરા કરી શકો એમ છો, તો જગતથી ભાગી કેમ જાઓ છો? એ તો કાયરતા છે. શું જવાબ આપે છે એ નમી રાજર્ષિ? એ જાણીએ પહેલાં જરાક પોઝ લઈ અને આપણી જાતને આ પ્રશ્ન પૂછવા જેવો છે. આપણને કોઈ આવું પૂછશે કે તમારા સાધુઓ આવા ભાગી જાય છે, આપણે આગળ શું જવાબ હશે? આપણે પણ એવું તો નહીં કહીએ ને કે ના એવું તો સાવ નથી લાગતું, પણ હવે જે છે હવે ભગવાને કીધું છે એટલે કરતા હશે. સાવ આવી ક્ષુલ્લક મન વગરની અસંગની અને તિર્યંચને શોભે એવી વિચારધારા તો નથી ને કે જેમાં વિચારણા કરવાની કોઈ ઈચ્છા જ નથી. જાતને ટકોરા મારવા માટે આ બધા ચરિત્રો બહુ મોટું આલંબન છે. અત્યારે પણ જો ટકોરાઓ નહીં લઈએ તો આમને આમ જીવન પૂરું કરીને વયા જશું આપણે, અને મનુષ્યપણું વેડફી નાખશું. વેડફેલું મનુષ્યપણું એક ફક્ત પૈસાનો ઇન્વેસ્ટમેન્ટનો લોસ હોય એટલું નથી. અસંખ્ય ભવો સુધી પાપ પ્રાપ્ત ન થાય એ હદની પરિસ્થિતિમાં ઘૂસી જશું આપણે. સંગનીપણાને માણવા માટે આ ધર્મ છે. નમી રાજર્ષિ જવાબ આપે છે. જે બાળક, અહીંયા બાળક એટલે જેને વિવેક નથી પ્રગટ્યો એ આત્મા, એના અન્વયે વાત કરે છે.
જે બાળક એટલે કે નિર્વિવેકી માણસ મહિને મહિને જ કુશના અગ્રભાગ વડે કુશના અગ્રભાગ પર રહે એટલું જ ભોજન કરે, કુશ એટલે તણખલું, એટલે કે મહિનાનો ઉપવાસ કરે અને પારણાના દિવસે ઘાસના અગ્રભાગ પર રહે એટલું ભોજન કરે. જે આવું કરે, આપણી તો પેલા આ સમજવા જેવું છે કે મહિનાના ઉપવાસ કરે અને પારણામાં શું વાપરે, તો કે ઘાસના અગ્રભાગ પર રહે એટલું જ ભોજન. એના પછીના દિવસે શું, તો કે ફરીથી મહિનાના ઉપવાસ. જે આવું ભોજન કરે તે માણસ સારી રીતે, એટલે કે સર્વવીરતિ રૂપ કયો છે ધર્મ જેનો, એવા મુનિની 16મી કળાને પણ લાયક થાય નહીં, અર્થાત સાધુ ધર્મના 16મા ભાગને પણ પામતો નથી. આવું પરમાત્માએ તીર્થંકર ભગવંતોએ કહ્યું છે. ફરી એકવાર, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તપ કરતો માણસ સંસારનો એ સાધુપણાના 16મા ભાગે પણ આવતો નથી. તમે 16મો ભાગ એટલે શું કરતો, એના 6% પણ આવતો નથી. એટલે અહીંયાનો શ્રેષ્ઠ ધર્મ એ સાધુપણાના સામાન્ય ધર્મ કરતાં 6 ભાગે 16મે ભાગે પણ નથી આવતો, 6% પણ નથી આવતો. આવું સ્ટેટમેન્ટ કોણે કીધું? નમી રાજર્ષિએ કીધું? તો કે ના, આ સ્ટેટમેન્ટ સ્વયં અનંત તીર્થંકર પરમાત્માઓ પોતે કહીને ગયા છે. આવું કેમ કહ્યું એ વાત હવે આગળ સ્પષ્ટ કરે છે કે તીર્થંકરોએ મુનિ ધર્મને જેવો શ્રેષ્ઠ કયો છે તેવો શ્રેષ્ઠ શાવક ધર્મને ક્યારેય કયો નથી. એટલે ગૃહસ્થ આશ્રમ ઘોર હોય તો પણ એ સ્વ અખ્યાત, એટલે કે સારી રીતે પૂર્ણપણે જેને પૂર્ણ કહેવાય એવો નથી કહ્યો ભગવાને. એટલે એ સંસાર સાગરથી ભય પામેલાઓ માટે આચરવા અને આદરવા યોગ્ય નથી. જો દુષ્કર હોવાથી જ આદરવા યોગ્ય હોત, તમે એમ કહો છો કે આ તો કેટલું દુષ્કર છે, દર કાચી સેકન્ડે સંસારમાં રહેનારા માણસને તકલીફ આવે, આ બધી તકલીફોને એને વેઠવી પડે. એક સેકન્ડની એક તકલીફો, આનાથી વધારે દુષ્કર જીવન શું હોય? સંયમમાં શું છે? કોણ હેરાન કરવા આવવાનું છે? કોણ એમને કમાવા માટે આવવાનું છે? કોણ સંભળાવવા આવવાનું છે? કયો વ્યવહાર એમને સાચવવાનો છે? કયા વ્યક્તિઓને સાચવવાના છે? કયું ભોજન બનાવવાનું છે? કયું ધન ઉપાર્જન કરવાનું છે? કંઈ તો કરવાનું નથી. જો તમે આવું જ કહેશો તો પછી અમારો પ્રશ્ન એ છે કે આ જગતનું સૌથી દુષ્કર કાર્ય શું છે? આ જગતનું સૌથી દુષ્કર કાર્ય આત્મહત્યા કરવી છે. કેમ? કારણ કે પોતાની જાતને જ મારી નાખવી, પોતાનું મળેલું બધું જ ખતમ કરી નાખવું અને એક સાવ અજાણી દુનિયામાં વયા જવું, જાણીતી દુનિયામાંથી. આ કામ તો કેટલું દુષ્કર છે. તો જો આ રીતે દુષ્કરની વ્યાખ્યા તમે ગણતા હો તો આત્મહત્યા કરવી એ સૌથી દુષ્કર છે. તો તમારે એવું કહેવું પડશે કે આત્મહત્યા એ આચરવા યોગ્ય છે. પણ એવું તો તમે કહેતા નથી. કેમ નથી કહેતા? કારણ કે ફક્ત દુષ્કર હોવા માત્રથી કોઈ વસ્તુ મહાન નથી થતી, એ સાર્થક હોવાથી એ મહાન થાય છે. તમે જે શાવકપણાની કે જે સંસારીપણાની વાતો કરો છો એમાં કષ્ટો હશે એની કોઈ ના નથી, પણ એ કષ્ટો હોવા છતાં એમાં સાર્થકતા એ લેશ માત્ર નથી અને એટલે એમાં મહાનતા ક્યાંય દેખાતી નથી. મુનિપણાના 16મા ભાગની પણ મહાનતા એ એનામાં નથી. કેમ? કારણ કે એના કર્તવ્યો એ મોક્ષ માર્ગ માટે સાર્થકપણું આપતા નથી. અલબત્ત શ્રાવકપણાને પણ આપણે ત્યાં ગરિમાયુક્ત તો કીધું જ છે, પણ જ્યારે કમ્પેરિઝન આવે છે સાધુપણા સાથે ત્યારે આ વાક્ય અહીંયા મૂકવામાં આવે છે. દરેક વાત કયા એંગલથી કીધી છે, કયા પર્સ્પેક્ટિવથી કીધી છે, એ પર્સ્પેક્ટિવ જાણ્યા વિના ફક્ત શબ્દોના આધાર ઉપર જો કોઈ વાત સમજતું હોય તો એનો અર્થ કે એનામાં વિવેક પ્રગટ્યો નથી, અને જેનામાં વિવેક પ્રગટ્યો નથી એ માણસ ધર્મના ક્ષેત્રની ચર્ચા કરવા માટે યોગ્ય જ નથી. તો અહીંયા આ વાત મૂકે છે નમી રાજર્ષિ કે ભાઈ તીર્થંકર ભગવંતો આ કહીને ગયા છે એ વાત હું તમને કહું છું. એટલે હવે મને આમાં કોઈ લેશ માત્ર પણ વિકલ્પ નથી કે હું બહુ સત્વશાળી નથી એટલે મેં દીક્ષા લીધી છે. સત્વ શું છે એ આ જ જવાબ પરથી મળે છે કે ભાઈ તું શ્રાવકપણામાં માસક શમણના પારણે માસક શમણ કરીને પારણામાં ફક્ત ઘાસ ઉપર આવે એટલું જ ભોજન લે ને તો પણ તારી કિંમત સાધુપણા કરતાં 16મા ભાગે પણ નથી જ.
હવે આ કેમ છે એ તો અનુભવવા માટે તમારે આવવું પડે ક્યાં, કારણ કે આ અનુભવનો વિષય છે. ફક્ત દેખીતા તર્કો ઊભા કરવાથી, બોલવાથી ન કોઈ દિવસ પેટ ભરાય છે, ન કોઈ દિવસ મન ભરાય છે. લટપટનું હવે કામ નહીં છે, પ્રત્યક્ષ દર્શન દીજેજી, ધુવાડે દીજું નહીં સાહેબ, પેટ પડ્યા પતિ છે. ફક્ત ધુમાડાઓ જોવાથી, ધુમાડાઓની સાથે વાતો કરવાથી, ધુમાડા વિશે બોલવાથી કોઈ દિવસ પેટ ભરાતું નથી. પેટ ભરવું છે તો ભોજન વાપરવું પડે. એવી રીતે આવા બધા વિચારકોને હકીકતમાં જવાબ આપવાના છે કે ભાઈ તું પેલા આચરણમાં લાવ, તું જેનો વિરોધ કરે છે ને એ પેલા કરીને બતાવ, એ અનુભવીને બતાવ. નમી રાજર્ષિ જડબે સલાહ જવાબ આપી અને આ વ્યાખ્યા કે જેમાં વ્રત ઉપરની દ્રઢતા, એમાં એમની સ્થિરતા કેટલી છે એની સાબિતી આપે છે. ઇન્દ્ર છે હજી સંતોષ થતો નથી, હજી કેટલાક ફેક્ટર્સ બાકી છે કે જે ફેક્ટર્સ વિના સાધુપણું એ પૂજનીય નથી થતું. એની માટે આ બધા જ પર્સ્પેક્ટિવથી કેમ પ્રશ્ન પૂછાય છે, કારણ કે આના વિનાનું, આ સમજણ વિનાનું સાધુપણું એ ઇન્દ્ર પૂજનીય નથી ગણતા, વંદનીય નથી ગણતા. હા, એ અભ્યાસની યોગ્ય સરસ છે, પણ દ્રઢ શ્રદ્ધાની જે વાત છે એ દિશામાં નહીં. આ બધી જ સમજણ હોવી જ જોઈએ. અને આ સાધુપણ લીધા પૂર્વે નમી રાજર્ષિમાં આવી સમજણ છે કે નહીં એની આ પરીક્ષા છે. એ પરીક્ષાના આગળના ક્રમમાં ફરી આવતીકાલે આપણે મળશું. જીનાજ્ઞા કંઈ પણ બોલે તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જય અતિશાસન.